સુરતમાં વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે તો વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। બારડોલીનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો તો ગાભણ જતા માર્ગ પર આવેલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ છે। લો લેવલ બ્રિજ પરથી પાણી ફરી વળ્યા છે। અત્યારે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે સુરતથી, જ્યાં જૂની કિંકવડ સહિતના વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સર્વત્ર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરી અહીં નિષ્ફળ સાબિત થઈ રહી છે। હાલ અત્યારે સુરતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરીને બારડોલીની જો વાત કરીએ તો બારડોલીમાં હાલ અત્યારે જે પ્રમાણે જૂની કિકવાડ જે છે ત્યાં હાલ અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યું છે અને આ બારડોલી તાલુકાનું જે જૂની કિકવાડ ગામમાં જે આ ગાભણ જતા માર્ગ પર આવેલા જે ચીક ખાડીનો જે બ્રિજ છે તે હાલ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। ઓલરેડી આ બ્રિજનું કામ શરૂ હતું, પરંતુ આજે વરસાદને કારણે જે હાલ અત્યારે પાણી જે છે તે હાલ અત્યારે ઉપરથી જઈ રહ્યું છે, તેને કારણે આ જે બ્રિજ જે છે તે હાલ અત્યારે બંધ કરવામાં આવ્યો છે અને લો લેવલ બ્રિજ પરથી આ પાણી ફરી વળતા સામે પાર આવેલ જે જૂની કિકવાડ છે તેમજ ઉતારા વધારા ગામો જે છે તે સંપર્ક વિહોણા થયા છે અને સંપર્ક વિહોણા ગામજનોને બારડોલી આવવા માટે 5 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડી રહ્યો છે અને ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે લો લેવલ બ્રિજ પરથી પાણી ફરી વળતા હાલ અત્યારે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા પણ ક્યાંક ને ક્યાંક અનુરોધ કરવામાં આવ્યો છે। અને ખાસ કરીને કહી શકાય કે બારડોલીમાં જે પ્રમાણે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો અને 4 કલાકની અંદર જે કહી શકાય 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તે હાલ અત્યારે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પ્રમાણે આ જે બ્રિજ જે છે તેની જે આ નદી જે છે ચીક ખાડી જે કહી શકાય, આ ખાડી જે છે તે હાલ અત્યારે ઓવરફ્લો થઈ છે અને ગામોને પણ હાલ અત્યારે તેણે સંપર્ક વિહોણા કર્યા છે, પરંતુ જે વાહન વ્યવહાર જે છે તે હાલ અત્યારે અહીં ખોળવાયો છે। પરંતુ આજે તંત્ર દ્વારા જે છે તે સ્થાનિકોને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે કોઈ પણ પ્રકારનું જોખમ લીધા વગર વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યું છે। અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત।